હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહતદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 એનો વિભાગ ડી. ઓકે, વિભાગ એ, બી અને સી જે વિડીયો જે છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. બરાબર, ચલો. વિભાગ ડી જે છે એમાં 37મો પ્રશ્ન છે કે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો અને તેના ઉપયોગો લખો. તો જો વિરંજન પાવડરની બનાવટ છે એ આપણે હવે લખીએ. આ જે પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વિરંજન પાવડર જે છે એની બનાવટ. બરાબર, 2020 અને 2022 બંનેમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. તો લખીએ કે ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ. બરાબર, ફોડેલો ચૂનો જો છે એનું સૂત્ર છે CaOH ટ્વાઇસ, કે જેને તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખો છો. બરાબર, સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. બરાબર, તો એની સમીકરણ છે ને એ લખીએ. જો શુષ્ક ક્લોરીન જે છે એની પ્રક્રિયા ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થતા વિરંજન પાવડર અને પાણી છૂટું પડે છે. આ શું છે? શુષ્ક ક્લોરીન છે. બરાબર, આ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, તમે એને ફોડેલો ચૂનો પણ કહી શકો છો. શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ છે વિરંજન પાવડર અને એની સાથે છૂટું પડે છે પાણી. બરાબર, આગળ લખીએ ઓકે, વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે. એનું સૂત્ર છે. બરાબર, વિરંજન પાવડરનું, જેનું રાસાયણિક નામ શું છે? આ એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે તેનું રાસાયણિક નામ Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સી એવો શબ્દ લાગશે, અને Cl2 એટલે ક્લોરીન. ઓક્સી ક્લોરાઇડ છે. બરાબર, તો જો યાદ તમારે શું રાખવાનું છે કે એનું સૂત્ર પહેલાં તો આ છે CaOCl2 અને તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. બરાબર, ચલો. એની પછી તમને પૂછ્યા છે ઉપયોગો, કે વિરંજન પાવડરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. તો લખીએ. પહેલું છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં, સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે પછી કાગળ ઉદ્યોગમાં, લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના
વિરંજન માટે તેનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ લખીએ, અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે તેનો ઉપયોગ થાય છે. અને છેલ્લો ઉપયોગ લખી નાખીએ, પીવાના પાણીને જંતુ રહિત કરવા જંતુનાશક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. 4 માર્કનો પ્રશ્ન છે. 2 માર્ક બનાવટના અને 2 માર્ક ઉપયોગોના છે. મિત્રો, તમને અલગ અલગ ડિવાઈડ કરીને પણ પૂછી શકે છે કે વિરંજન પાવડરની બનાવટ 2 માર્કમાં અને તેના ઉપયોગો 2 માર્કમાં. બરાબર. ચલો, એની પછીનો પ્રશ્ન નંબર 48. ચલો જોઈએ કે પ્રશ્ન નંબર 48 આપણને કયો કીધેલો છે. ઓકે, લખીએ. ચલો, બરોબર. ઓકે, તો એમાં ફેસબુક છે. ઓકે, ચલો, એનો પ્રશ્ન તમને કંઈક આવો આપેલો છે. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. બરાબર. તો એના માટે એક પ્રવૃત્તિ છે એ આપણે કરવાની છે. એની ઉપરથી આપણને ખબર પડશે. બરાબર. તો લખીએ. ચલો, સૌપ્રથમ પ્રવૃત્તિ માટે હેતુ લખીએ. બરાબર. કે પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે આપણને જે પ્રશ્ન આપેલો છે ને એ જ તેનો હેતુ છે. બરાબર. તો એ પ્રવૃત્તિ છે એટલે આપણે હેતુ, સાધન એવું બધું લખીશું. ઓકે, પહેલા લખીએ આપણે હેતુ. આલ્કોહોલ અને ગ્લુકોઝ સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે. જો બંનેના સૂત્રમાં હાઇડ્રોજનની હાજરી છે તો કે હા, બરોબર છે. બરાબર. પરંતુ તેમના દ્રાવણો એસિડની માફક વિદ્યુતનું વહન કરતા નથી, તે દર્શાવવા માટેનો આ પ્રવૃત્તિ છે, આ પ્રયોગ છે. બરાબર. ચલો, એની પછી લખવાના છે સાધન, કે આ પ્રવૃત્તિ કરવા માટે આપણે કયા કયા સાધનો ઉપયોગ કરીશું. બરાબર. લખીએ કે એક બીકરની જરૂર પડશે, પછી 6 વોલ્ટ વિદ્યુત કોષ, બલ્બ, સ્વિચ, રબરનો બૂચ અને ખીલી. આટલી વસ્તુની જરૂર પડશે. પછી એમાં દ્રાવણો કયા કયા છે અથવા પદાર્થો કયા કયા છે, તો તમે દ્રાવણો તમે જે લખો એ લખી શકો છો. બરાબર. કે પદાર્થો કયા કયા છે, તો કે આલ્કોહોલ છે. બરાબર. એને દ્રાવણો તો ન જ કહેવાય, પદાર્થો જ કહેવાય, એટલે તમે લખજો પદાર્થો તે. બરાબર. આલ્કોહોલ, પછી ગ્લુકોઝ,
પછી મંદ HCl નું દ્રાવણ. બરોબર, ચલો એની પછી લખીએ ઓકે. હવે આ જે પ્રયોગ છે ને એના માટે આપણે સૌથી પહેલા વર્ણન લખીએ. 4 માર્કનો પ્રશ્ન છે એટલે લખવું પડશે. બરાબર, એવું લાગે તમારે આવો કોઈ પ્રશ્ન હોય ને સ્કીપ કરી દેવાનો. બરાબર, કેમ કે તમને ઓપ્શન આપેલા જ હોય છે કે આ 8માંથી 5 લખવાને. બરાબર, હવે વર્ણન કરીએ છીએ કે એક સ્વચ્છ બીકરમાં આલ્કોહોલ લો. બીકરને વચ્ચે રબરનો બૂચ મૂકી તેના પર 2 મોટી ઊભી ખીલી ખોસો. તેના 2 છેડા આલ્કોહોલની સપાટીની બહાર રહે તેમ ગોઠવો. એની પછી લખીએ હવે વાહક તાર વડે 6 વોલ્ટ વિદ્યુત કોષ બલ્બ અને સ્વિચને ખીલીઓ સાથે જોડી આકૃતિ દોરવી પડશે. આમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ ગોઠવો. સ્વિચ ઓન કરો. પછી લખીએ પરિપથમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ. અને હવે આપણે પછી અવલોકન નોંધવાનું. બરાબર, પછી આલ્કોહોલનું દ્રાવણ થઈ જાય ને એની પછી શું આપણે નાખવાનું? ગ્લુકોઝનું દ્રાવણ નાખીને જોવાનું. બરાબર, તો એ એક લાઈન લખી નાખીએ કે હવે બીકરમાં આલ્કોહોલની જગ્યાએ હવે કયું દ્રાવણ નાખીને જોવાનું? ગ્લુકોઝનું. આલ્કોહોલને સ્થાને ગ્લુકોઝનું દ્રાવણ લઈ ઉપર મુજબની પ્રવૃત્તિ કરો. બરાબર, જેમ આલ્કોહોલ માટે કર્યું ને સેમ ઈ ગ્લુકોઝ માટે કરવાનું છે. ઓકે, હવે અવલોકન જોવાનું છે કે ભાઈ આમ આપણને એમાં શું જોવા મળ્યું. આપણને આ પ્રયોગ કર્યો. બરાબર, તો એ પ્રયોગમાં આપણે જોવા શું મળે છે એ લખીએ. આપણે લખીએ અવલોકનમાં કે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લઈ કરેલી પ્રવૃત્તિમાં
બલ્બ પ્રકાશિત થતો નથી, પરંતુ મંદ HCl નું દ્રાવણ લઈ કરેલી પ્રવૃત્તિમાં બલ્બ પ્રકાશિત થાય છે. જો આલ્કોહોલ ને ગ્લુકોઝનું દ્રાવણ લીધું ને તો બલ્બ પ્રકાશિત થયો નહીં, પરંતુ જ્યારે એની જગ્યાએ આપણે મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લઈને કરીને આ પ્રવૃત્તિ તો બલ્બ પ્રકાશિત થાય છે. બરાબર. તો હવે નિર્ણયમાં લખીએ તો શું નિર્ણય આવ્યો આપણને, તો લખીએ નિર્ણય કે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં, એના બંધારણીય સૂત્રમાં હાઇડ્રોજન છે, બરાબર, હોવા છતાં તેઓ એસિડના લક્ષણો ધરાવતા નથી. જો એસિડનું લક્ષણ ધરાવતા હોત તો બલ્બ પ્રકાશિત થાય, બરાબર, એ નથી ધરાવતા એટલે બલ્બ પ્રકાશિત અહીંયા થયો નહીં, અને તેથી જ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. બરાબર. ઓકે, ચલો આની માટેની આકૃતિ છે, બરાબર, જે તમને તમારું જે વિજ્ઞાનનું પુસ્તક છે એમાં પ્રવૃત્તિ આપેલી છે, એમાં આપેલી છે, બરાબર, જે તમે જોઈ શકો છો. ઓકે, અથવા તમે ડ્રો કરવી હોય તો અહીંયા આ રીતે ડ્રો થશે, બરાબર. ચલો આપણે ડ્રો કરી નાખીએ એટલે તમે જોઈ પણ લ્યો અને કઈ રીતે ડ્રો કરવાની એ પણ તમને ખબર પડે. ઓકે, ચલો એક બીકર છે, આ રીતે અહીંથી ડ્રો કરીએ. ઓકે, ચલો આ રીતે એક બીકર છે, બરાબર. ઓકે, એમાં આ રીતે રબરનું બૂચ એક મૂકેલું છે, આ રીતે છે. આ શું છે? રબરનું બૂચ છે. શું છે? રબરનું બૂચ મૂકેલું છે, બરોબર. એની ઉપર બે ખીલીઓને શું ખોસવામાં આવી હતી? બે ખીલીઓને, બરાબર. તો અહીંયા લખવાનું પાછું, આ શું છે? ખીલી છે, બરાબર. અને એમાં આ દ્રાવણ નાખવામાં આવ્યું હતું, બરાબર. દ્રાવણને શું કર્યું હતું? આપણે બદલ્યું હતું ને, પહેલા આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ નાખ્યું હતું અને પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નું દ્રાવણ નાખેલું હતું, બરાબર. એની જગ્યાએ પછી આપણે જે નાખ્યા તે દ્રાવણો પણ લખી નાખીએ, આલ્કોહોલ અને ગ્લુકોઝ, બરાબર. આના બદલે નાખેલા છે એટલે આપણે અથવા એમ લખીએ અહીંયા, બરાબર. અથવા એવી રીતે નિશાની કરીએ. અને આ જે છે શું છે? બીકર છે. ઓકે, પછી એમાં આ રીતે જોડેલું છે, કેમ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં, બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ પણ આપણે જોવાનું હતું ને, તો એના માટે આ રીતે આપણે જોડેલું છે. અહીંયા સ્વિચ મૂકેલી છે, અહીંયા બેટરી જોડેલી છે અને અહીંયા આપણે બલ્બ મૂકેલ હતો,
બરોબર. આ છે બલ્બ. આ જે છે આપણે કીધું હતું ને કે 6 વોલ્ટ વિદ્યુત પ્રવાહ, વીજકોષ, સોરી, 6 વોલ્ટ વીજકોષ. બરાબર. ઓકે, તો આ રીતેની આકૃતિ છે. ઓકે, આ રીતે તમે એની આકૃતિ દોરી શકો છો. ચલો, એની પછીનો કયો પ્રશ્ન પૂછેલો છે આપણને? પ્રશ્ન નંબર 49. લખીએ. ચલો, પેલા પ્રશ્ન તો વાંચીએ. બરાબર, કે પ્રશ્નમાં શું આપણને કીધું છે? બે પ્રશ્નો તમને એમાં પૂછાયેલ છે કે બંધારણીય સમઘટકો એટલે શું અને બ્યુટેનના બંધારણીય સમઘટકો જણાવો. બરાબર, તો ચલો લખીએ. બંધારણીય સમઘટકો કોને કહેવાય? અને તો પહેલા આપણે જે પહેલો પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ લખીશું. બંધારણીય સમઘટકો વિશેની વ્યાખ્યા. બરાબર. કોને કહે છે એ લખીએ કે જે સંયોજનોમાં આણ્વીય સૂત્ર સમાન હોય, જે સંયોજનોમાં આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ કેવું હોય, એનું બંધારણ સરખું હોય. બરાબર, પરંતુ અચ્છા, આણ્વીય સૂત્ર સરખા, બંધારણીય સૂત્રો અલગ અલગ હોય. બંધારણીય સૂત્રો ભિન્ન એટલે કે અલગ અલગ હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. બરાબર. જો એને શું કીધું છે તો કે જો એના આણ્વીય સૂત્ર સરખા છે, બરાબર, પરંતુ બંધારણીય સૂત્રો કેવા છે? અલગ અલગ છે, જેને બંધારણીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એમાં તમને શું કીધું છે? બીજો પ્રશ્ન પૂછ્યો છે. ના, એમાં પ્રશ્ન છે કે બ્યુટેનના સમઘટકો. ઓપ્શન બી જે છે એ પછી પહેલા આનું આપણે લખીએ. હવે એના સમઘટકો દર્શાવીએ ને. બ્યુટેનના સમઘટકો. બ્યુટેનનું સૂત્ર શું છે? C4H10. બરાબર, એના સમઘટકો. ચલો લખીએ. પેલું લખીએ. પેલું તો નોર્મલ બંધારણીનું છે એ જ લખી નાખીએ. 4 કાર્બન, એની સંયોજકતા પૂર્તિ કરવા માટે આપણે બધી બાજુ જોડી દઈએ હાઇડ્રોજન. આ પેલું. બરાબર. ઓકે, કે જેને તમે બ્યુટેન કહો છો. બરાબર. અથવા તમે આ જે છે એને અહીંયા નીચે દર્શાવું છું આ રીતે પણ લખી શકો છો. CH3, CH2, CH2, CH3. આ જે છે શું છે? બ્યુટેન, અથવા તમે એને એન બ્યુટેન પણ કહી શકો છો. બરાબર. આ બેમાંથી એક લખવાનું. અહીંયા લખું છું ઓર અથવા. બરાબર, બેમાંથી એક લખવાનું. ચલો, એની પછીની બીજી સમઘટકતા એની છે ને એ જોઈ લઈએ. પછી બીજું શું બને છે તો કે જો આ રીતે છે. કાર્બન સંયોજકતા સંતોષવા માટે હાઇડ્રોજન. પછી એક કાર્બન છે ને એ નીચે વહી આવે છે, એની સંયોજકતા સંતોષવા માટે હાઇડ્રોજન જોડેલ છે. પછી અહીંયા કાર્બન. બસ, આના છે ને બે જ સમઘટકો શક્ય છે. બરાબર, બીજા સમઘટકો શક્ય નથી. આ શું છે? જો આણ્વીય સૂત્ર તો સમાન જ છે, C4H10 જ છે, પણ બંધારણીય સૂત્ર કેવા છે? અલગ. ઓલામાં આ કાર્બન અહીંયા હતો ને, તો અહીંયા મેં ક્યાં લઈ લીધો? નીચે લઈ લીધો, એટલે બંધારણીય સૂત્ર કેવું થઈ ગયું? અલગ થઈ ગયું. આની શાખા બની ગઈ ને એક.
બરાબર. હવે આને મિથાઇલ સમૂહ કહેવામાં આવશે અને આને પ્રોપેન તરીકે ઓળખવામાં આવશે. બરાબર. એટલે તમે એનું નામ આપી શકો છો 2-મિથાઇલ પ્રોપેન. શું કહેવાય એને? 2-મિથાઇલ પ્રોપેન. તમને નામ આવડવા જોઈએ. બરાબર. 1 કાર્બન હોય તો શું કહેવાય? મિથાઇલ. 2 કાર્બન હોય તો ઇથાઇલ. 3 કાર્બન હોય તો પ્રોપાઇલ. એ રીતે. બરાબર. જો અહીંયા 3 કાર્બન છે, 1, 2 અને 3, તો આપણે અહીંયા શું જોડ્યું છે? પ્રોપેન જોડ્યું છે. તમારું નામ નિર્દેશન કરતાં શીખવું પડશે, તો જ તમને આવડશે. તો જો બ્યુટેન છે ને, એની 2 જ સમઘટકતા મળે છે, વધારે એની મળતી નથી. બરાબર. પછી બી પ્રશ્ન તમને કંઈક પૂછ્યો છે. ચલો પહેલાં લખીએ, એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ કહેવાય કોને? બરાબર. એની લખીએ પહેલાં, એસ્ટરીકરણ પ્રક્રિયા. બરાબર. આના વિશે તમને જણાવું. ચલો કે ખનિજ એસિડ ઉદ્દીપક ની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે અથવા નીપજ મળે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. બરાબર. જો મેન શું યાદ રાખવાનું ખબર? તો કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી શું બનશે? એસિડ અને પાણી બને છે. શું બને છે? એસિડ અને પાણી બને છે. આ પ્રક્રિયાને જ એસ્ટરીકરણ કહે છે. જો એસ્ટર પ્રાપ્ત થાય છે એમાંથી. તો કાર્બોક્સિલિક એસિડ એટલે કે તમે કોઈ પણ એસિડ લઈ શકો છો. ઇથેનોઇક એસિડ છે, પ્રોપેનોઇક એસિડ છે, કોઈ પણ. બરાબર. તો અહીંયા આપણે એનું ઉદાહરણ એક આપવું પડશે, તો જ આપણને સમજાશે. બરાબર. આપણે ઉદાહરણ એક આપી દઈએ. લખીએ, આપણે ઇથેનોઇક એસિડ લઈએ છીએ. ઓકે, એટલે 2 કાર્બન વાળું. ઓકે, ઇથેનોઇક એસિડ એ ખનિજ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ બનાવે છે અને ઉપનિપજ તરીકે પાણી મળે છે. જો ઇથેનોઇક એસિડનું સૂત્ર આપણને ખબર જ છે, રાસાયણિક સૂત્ર. બરાબર. ઓકે, એ પહેલાં લખીએ. ચલો, ઇથેનોઇક એસિડ છે ને આ રીતે લખાય, CH3. બરાબર. COOH. આને એટલા માટે આમ લખું છું કે તમને ખબર પડે કઈ રીતે પ્રક્રિયા થઈ. બરાબર. CH3COOH તરીકે પણ તમે લખી શકો છો. બરાબર. એની પ્રક્રિયા આલ્કોહોલ સાથે થાય. કોની સાથે થાય છે? આલ્કોહોલ. કયો આલ્કોહોલ લેવાનો છે? 2 કાર્બન વાળો. બરાબર. ઇથેનોલ લઈએ આપણે. બરાબર. તો એનું આ રીતે થશે. ઇથેનોલનું સૂત્ર CH2CH3. બરાબર. આ રીતે થયું. ઓકે, પછી છે ને
પાણી ક્યાંથી મુક્ત થશે? તો કે આનો OH અને આનો હાઇડ્રોજન આમ છૂટું પડી જાય અને અહીંથી શું થાય? બોન્ડ બની જાય. બરાબર. તો જો અહીંયા દર્શાવું છું આ પ્રક્રિયા થઈ કઈ રીતે? તો કે જો અહીં નીચે દર્શાવું છું આ પ્રક્રિયા. બરાબર. એસિડની હાજરીમાં થાય છે. બરાબર. બન્યું શું એમાંથી? અહીંયા દર્શાવો. જો અહીંયા પાણી છૂટું પડી જશે અહીંયા, એટલે પાણી અહીંયા દૂર કરી દીધું. બરાબર. તો કે જો CH3 પછી CO પછી જો અહીંયા એક બંધ બનશે, ઓક્સિજન તો હતો જ, CH2CH3. બરાબર. બન્યું ને? શું બન્યું? આ ઇથાઇલ એસિટેટ બને છે. આનું નામ શું છે? ઇથાઇલ એસિટેટ. બરાબર. 4 કાર્બન છે કે નહીં એટલે બન્યું શું? ઇથાઇલ એસિટેટ. આ શું છે? એસ્ટર છે. શું છે? એસ્ટર છે. આ શું છે? ઇથેનોઇક એસિડ. શું છે? ઇથેનોઇક એસિડ. આ જે છે શું છે? ઇથેનોલ છે. કયો આલ્કોહોલ લીધો છે? 2 કાર્બન વાળો ઇથેનોલ. બરાબર. જો બે ને બે કેટલા? 4 કાર્બન. તો કે 4 કાર્બન વાળી નિપજ મળે. તમે આ 3 લીધા હોય તો 3 ને 3 6 કાર્બન વાળી નિપજ મળે. બરાબર. સમજાય કે મારી વાત? અને આ છૂટું પડ્યું અહીંયા પાણી. બરાબર. તો આ જે પ્રક્રિયા છે ને ખૂબ જ સહેલી છે. બરાબર. કાંઈ અઘરી છે નહીં મિત્રો, ખાસ યાદ રાખજો. બરાબર. તમે આ જે ઉપરનું લખ્યું ને તમે તમારી રીતે પણ લખી શકો. જો કઈ રીતે? તો લખવાનું ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથે એસિડની હાજરીમાં પ્રક્રિયા થતાં ઇથાઇલ એસિટેટ અને પાણી મળે છે. બસ થઈ ગયું વર્ણન. આ જ રીતે પ્રક્રિયાનું વર્ણન કરવાનું હોય છે. ઓકે, ચલો એની પછીનો પ્રશ્ન નંબર કયો પોઈન્ટ આવે આપણે? 49મો પ્રશ્ન છે ને? ચલો 50મો પ્રશ્ન લખીએ. ઓકે, ચલો. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણો. ઓહો, ઉત્સર્જન તંત્રની આકૃતિ પણ તમારે દર્શાવવાની છે મિત્રો. ઓકે, પહેલા તો એ જણાવવાનું છે કે ઉત્સર્જન કહેવાય કોને. બરાબર. ઉત્સર્જનની વ્યાખ્યા તમારે દર્શાવવાની છે કે કહેવાય કોને. બરાબર. તો લખીએ કેમાં છે? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે. કોનું છે? મનુષ્યનું છે. બરાબર. ઓકે, ચલો આપણે પહેલા લખીએ કે ઉત્સર્જન તંત્ર એટલે શું, અને પછી એની આકૃતિ દોરી અને પછી એનું વર્ણન કરવાનું છે આપણે. બરાબર. લખીએ. પ્રાણી શરીરમાં શું લખીએ આપણે કે પ્રાણી શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો નો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને એક જ મિનિટ. જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. કે પ્રાણી શરીરમાં કોઈ પણ નકામા પદાર્થો હોય છે, બરાબર, એને બહાર કાઢવાની પ્રક્રિયાને પણ ઉત્સર્જન કહેવાય. બરાબર. ઓકે, ચલો આ થઈ ગયું ઉત્સર્જન એટલે શું એની વ્યાખ્યા. બરાબર. ચલો હવે એની પછી આકૃતિ દોરવાની છે.
ઉત્સર્જન તંત્રની. બરોબર, તો અહીંયા હેડિંગ બાંધીએ પહેલાં કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. બરાબર, તમારે આકૃતિ પેન્સિલથી દોરવાની હોય છે વ્યવસ્થિત. બરાબર, અહીંયા તમને દેખાય એટલા માટે આપણે પેનથી દોરીશું. ઓકે, ચલો. ઉત્સર્જન તંત્ર વિશે એ આકૃતિ કંઈક આવી હોય છે. બરોબર, આ રીતે હોય છે અને અહીંથી આ રીતે ઓકે. અને પાછળનો ભાગ છે આ રીતે તમે દર્શાવી શકો છો. બરોબર, ચલો. અહીંયા આપણે કિડની બે દોર નાખીએ કે જે વાલ આકારની હોય છે. બરોબર, જે તમને ખ્યાલ જ છે. આપણી કિડની જે છે એ વાલ આકારની હોય છે. બે સરખી જ હોય છે, નાની મોટી નથી હોતી. એટલે તમે એ રીતે દોરજો. ચલો, આ શું છે? ડાબી મૂત્રપિંડ શિરા આ બાજુ છે. બરાબર, અહીંયા છે ડાબી મૂત્રપિંડ શિરા છે. બરાબર, પછી અહીંથી આ રીતે પણ હોય છે ને. બરોબર, આ છે મૂત્ર માર્ગ અને આ છે મૂત્રાશય કે જેમાં સંગ્રહ પામે છે મૂત્રનો. બરાબર, આ રીતે એમાં છે ઘણી નલિકાઓ. બરાબર, પણ આપણે આ રીતે સિમ્પલ તરીકે દોરવાનું રહેશે. બરાબર, પછી આ છે મૂત્રપિંડ અને આ જે છે એ જમણી મૂત્રપિંડ ધમની. બરાબર, આ જે છે એ ડાબી મૂત્ર વાહિની છે. ઓકે, આ રીતે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તમે દોરી શકો છો. બરાબર, ઓકે, ચલો, થઈ ગયું. એની પછી આગળ વધીએ. આપણે એનું વર્ણન એ કરવાનું છે. વર્ણનમાં સૌથી પહેલો પાઠ લખીએ આપણે મૂત્રપિંડ. ઓકે, ઓકે, ચલો. એક જોડ, અરે આ પેન લેવાની છે. એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકા ઓની બંને,
પાર્શ્વ બાજુએ આવેલ છે. પછી લખીએ મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. બરાબર. એની પછી હવે આપણે લખીએ મૂત્ર વાહિની વિશે. બરાબર. કોની વિશે લખીશું હવે આપણે? મૂત્ર વાહિની વિશે. લખીએ એમાં કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં સંગ્રહ થાય છે. બરાબર. એમાં જે સંગ્રહ થયેલું આ જે મૂત્રપિંડ હોય એમાં મૂત્રનો સંગ્રહ થયેલો હોય છે. બરાબર. એ પછી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. ઓકે, ચલો આ લખ્યું આપણે મૂત્રવાહિની વિશે. બરાબર. શું લખ્યું છે કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર, ઓકે, તેમાં નિર્માણ થાય છે અને મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં તેનો સંગ્રહ થશે. એટલે નિર્માણ ક્યાં થાય છે? મૂત્રપિંડમાં. બરાબર. અને એનો સંગ્રહ ક્યાં થાય છે? મૂત્રાશયમાં. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે એટલે યાદ રાખવું જરૂરી છે. અને એની પછી હવે ત્રીજો પોઈન્ટ લખશું આપણે મૂત્રાશય. બરાબર. અહીંયા લખી નાખીએ હવે મૂત્રાશય વિશે. બરાબર. ચલો લખીએ. શું લખીશું એમાં? તે મૂત્રનો સંગ્રહ કરતી, જો આમાં એવું હતું ને સંગ્રહ થાય છે એટલે એ જ લખશું અહીંયા કે તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. છેલ્લો ટોપિક લખવાનો છે હવે મૂત્ર માર્ગ. બરાબર. જો આપણે ઉપરથી જ લખવાનું શરૂ કર્યું છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આ ચારેય છે ને યાદ રહી જાય એવા છે. બરાબર. છેલ્લો ટોપિક છે હવે સાથે સાથે લખી નાખીએ આપણે. અહીંયા લખી નાખીએ. બરાબર. મૂત્ર માર્ગ. બસ 2 જ લાઈન એમાં લખવાની છે, વધારે નથી. 2 થી 3.
મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્રો સુધી લંબાયેલ માર્ગ છે. તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે, એટલે કે બહાર નીકળે છે. ઓકે, આ થઈ ગયું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. મિત્રો સાવ સહેલું છે, આકૃતિ પણ સાવ સહેલી છે અને 4 ટોપિક લખવાના છે. બરાબર, 4 માર્કમાં તમને પૂછાય છે. ચલો, એની પછીનો પ્રશ્ન નંબર 51 પૂછ્યા ને. પ્રશ્ન નંબર 51 ક્યાં સુધીના પ્રશ્નો હોય છે? એમાં 54 છે. ઓકે, 51નો પ્રશ્નમાં 2 પાર્ટ છે. તો પાર્ટ એમાં પ્રશ્ન છે, આપણા શરીર જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે? ઓકે, ચાલો લખીએ. પ્રશ્ન નંબર 51માં 2 પ્રશ્ન પૂછ્યા છે. તો એ પ્રશ્ન છે ને, આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિકની ભૂમિકા. લખીએ કે જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એટલે કે HClની ભૂમિકા નીચે મુજબ છે. ચલો, એક એક ભૂમિકા હવે આપણે લખતા જઈએ. બરાબર, પેલું છે, અથવા એનું મહત્વ પણ તમે કહી શકો. બરાબર, અથવા એનું કાર્ય પણ તમે કહી શકો છો. ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો નો નાશ કરે છે. બીજું છે, જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. એનો સ્વભાવ એસિડ છે, જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. પછી પેપ્સિન ઉત્સેચકની મદદથી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અને છેલ્લું લખીએ, 2 માર્કમાં છે એટલે 4 પોઈન્ટ લખશું. બરાબર, અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. બરાબર, આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા છે. એની પછી પ્રશ્ન નંબર બી પૂછ્યો છે, એ લખીએ. તફાવત આપવાનો છે, રુધિર અને બીજું છે લસિકા. ઓકે, ચલો આપી દઈએ એનો તફાવત. લખીએ, આ બાજુ રુધિર લખીશું અને આ બાજુ લસિકા. બરાબર, પહેલો મુદ્દો લખીએ. 2 માર્કમાં છે એટલે 4 ટોપિક લખીશું. બરાબર, પહેલો મુદ્દો છે, રુધિર લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે. આ બાજુ પહેલો મુદ્દો લખીએ. જો લસિકા છે ને, એનું મહત્વ તમને પૂછાય, લસિકાનું કાર્ય પૂછાય છે, યાદ રાખજો ખાસ.
લસિકા આ છે ને 1 માર્કમાં પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય છે. રંગવિહીન પેશી જળ છે કે જેમાં અમુક અંશે પ્રોટીન પણ આવેલું હોય છે, પ્રોટીનની હાજરી પણ હોય. બીજું છે રુધિરમાં પ્રવાહી રુધિર રસ અને મુક્ત રુધિર કોષ હોય છે. તો આ બાજુ લખીએ બીજો પોઈન્ટ કે લસિકામાં કેટલાક પ્રમાણમાં જો પ્રવાહી રુધિર રસ મુક્ત રુધિર કોષો હોય છે, તો આમાં જોઈએ આમાં શું શું હોય છે, બરાબર. કેટલાક પ્રમાણમાં જો રુધિર રસ આમાં પણ હોય છે. પછી જો મેં કીધું હતું ને પ્રોટીન છે, પ્રોટીન અને રુધિર કોષ પણ હોય છે. રુધિર કોષો કેવા? રક્ત કણ સિવાયના હોય છે, બરાબર. તો આમાં 3 વસ્તુ થઈ ને, રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો રક્તકણ સિવાયના, બરાબર. એની પછી લખીએ ત્રીજું કે રુધિર હૃદય ધમનિકાઓ શિરાઓ અને રુધિર કેશિકાઓમાં વહન પામે છે. આમાં જોઈએ આ કેમાં વહન પામે છે. લસિકા આંતરકોશીય સ્થાનો, લસિકા વાહિકાઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે છે. તો જોઈએ આનું વહન ક્યાં થાય? રુધિર હૃદય ધમનિકાઓ શિરાઓ અને રુધિર કેશિકાઓમાં વહન પામે છે. જે લસિકા આંતરકોશીય સ્થાનો, લસિકા વાહિકાઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે છે, બરાબર. ચોથો મુદ્દો છે એ જો એમાં રુધિર સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે. જ્યારે આ બાજુ ચોથો મુદ્દો લખીએ કે લસિકા રુધિરમાંથી છૂટું પડી રુધિર પરિવહનમાં પાછું વળે છે. તો આવા 4 મુદ્દાઓ છે મિત્રો, ઓકે, એ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 52 જે છે એમાં એમ કીધેલું છે કે ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા એટલે આ ખામી થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય તે યોગ્ય આકૃતિ દોરી જણાવો. ઓકે, સૌથી પહેલાં આપણે ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા એટલે શું તે લખીએ, બરાબર. આપણે એની વ્યાખ્યા પહેલાં લખીએ, પછી કહેવાય કોને, બરાબર. ચલો લખીએ કે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે
જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે. તેને ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જો ગુરુદ્રષ્ટિની ખામીમાં શું થાય છે, તમે નોટિસ કર્યું શું થાય છે, વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે પરંતુ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. બરાબર. આમાં કન્ફ્યુઝ ન થતા એનું ધ્યાન રાખજો. ઘણાને શું થાય છે, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને કન્ફ્યુઝ થઈ જાય છે, ભાઈ દૂરનું દેખાય કે નજીકનું દેખાય કે કેમ. તો વ્યાખ્યા ખાસ યાદ રાખજો. બરાબર. ગુરુ એટલે કેવું મોટું, એટલે દૂરનું આપણે એવો વિચાર હોય એટલે આપણે ઊંધું યાદ રાખવાનું છે કે દૂરની વસ્તુ જે છે ને એ સ્પષ્ટ દેખાય, નજીકની વસ્તુ જે છે એ અસ્પષ્ટ દેખાય છે. હવે આપણે આગળ લખીએ. હવે બીજું શું પૂછ્યું છે એમાં, એ લખીએ. બરાબર. ઓકે. હવે એને થવાના કારણો પૂછ્યા છે અને નિવારણ કેવી રીતે કરી શકાય એ પણ પૂછ્યું છે અને તેની આકૃતિ પણ તમારે દોરવાની છે. તો સૌથી પહેલા એ લખીએ કે ભાઈ એના કારણો શું છે. બરાબર. શા માટે ગુરુદ્રષ્ટિની ખામી થાય છે. તો લખીએ કારણોમાં આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય છે. અને બીજું કારણ છે વધારો થાય છે. બીજું કારણ છે આંખનો ડોળો ખૂબ નાનો થવો. બરાબર. આ એનું કારણ છે. બરાબર. પછી આ કારણને લીધે 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આ પ્રશ્ન તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે. પાછળ કેન્દ્રિત થાય છે. બરાબર. એટલે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું નથી. ક્યાં કેન્દ્રિત થાય છે? નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. બરાબર. કેમાં ગુરુદ્રષ્ટિની ખામીમાં કન્ફ્યુઝ થતા નહીં. લઘુદ્રષ્ટિમાં આગળની બાજુએ અને ગુરુદ્રષ્ટિમાં પાછળની બાજુએ કેન્દ્રિત થાય છે. એટલે નેત્રપટલ પર જે પ્રતિબિંબ પડવું જોઈએ એ પડતું નથી. ક્યાં? એની આગળ જ રચાઈ જાય છે. એની પાછળ જ રચાઈ જાય છે. બરાબર. ચલો, આ જે છે એ ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ માટેની આકૃતિ છે. જો એન જે છે શું છે, ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ છે
અને એન ડેશ જે છે એ સામાન્ય આંખનું નજીક બિંદુ છે, બરાબર. ઓકે, આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. ઓકે, ચલો. એની પછી બીજું શું પૂછ્યું છે? નિવારણ પૂછ્યું છે, બરાબર. તો એ લખી દઈએ. હવે લખીએ આપણે એનું નિવારણ. લખીએ ગુરુદ્રષ્ટિ છે, બરાબર. ગુરુદ્રષ્ટિ ની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા કયા લેન્સ પહેરવાના છે? એને બહિર્ગોળ લેન્સ, બરાબર. આ તમે ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ થતા નહીં. બહિર્ગોળ લેન્સ પહેરવામાં આવે છે. બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવામાં આવે છે, જેથી આ ગુરુદ્રષ્ટિની જે ખામી છે એનું નિવારણ કરી શકાય, બરાબર. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 53 જોઈએ. પ્રશ્ન નંબર 53 જે છે એ કંઈક આવો છે કે સોલેનાઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહધારિત સોલેનાઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, બરાબર. તો પહેલાં આપણે એ જણાવીએ કે સોલેનાઇડ કહેવાય કોને, બરાબર. ચલો એની વ્યાખ્યા પહેલાં આપણે લખીએ. જો ડાયરેક્ટ અહીંયા જવાબ લખું છું, પ્રશ્ન તમારી અસાઇનમેન્ટમાં હશે જે તમે જોઈ લેજો, બરાબર. એટલે ટાઈમ બગડે નહીં. ઓકે, ચલો લખીએ કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનાઇડ કહે છે, બરાબર. આ થઈ ગઈ એની વ્યાખ્યા. ઓકે, પછી એની આકૃતિ દોરવાની છે. ઓકે, તો જો આકૃતિ કંઈક આવી છે, આપણે દોરવાની ટ્રાય કરીએ, બરાબર. એની આકૃતિ સોલેનાઇડની કંઈક આવી છે. ઓકે, આ રીતે છે. અને પછી એમાં તાર વીંટળાયેલા છે, બરાબર, જેને તમે આ રીતે દર્શાવી શકો છો. આ જે તાર છે એ વીંટળાયેલા છે, લાગે છે ને? જો તાર વીંટળાયેલા હોય એવું, બરાબર. તમારી આ રીતે દર્શાવી દેવાનું છે. આ થઈ જશે સોલેનાઇડની આકૃતિ, બરાબર. જો આ રીતે થાય છે ને, બરોબર. ઓકે, ચલો વીંટળાયેલ તાર છે, બરાબર. કોની આકૃતિ આપણે દોરી? આ સોલેનાઇડની. આ સોલેનાઇડ જે છે એ છે શું? તો કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનાઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ચલો પછી શું પૂછ્યું છે? આકૃતિ દોરાઈ ગઈ પછી પણ આપણને બીજું શું પૂછ્યું છે? તો કે લખું છું કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનાઇડ
ને સોલેનાઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. બરોબર. તો જો એના માટે એક આકૃતિ છે. ઓકે, એ તમારે દોરવાની રહેશે. તો જો અહીંયા દોરીએ છીએ, આપણે ટ્રાય કરીએ છીએ એવી એવી આકૃતિ દોરવાની. બરાબર. તો આકૃતિ કંઈક આ રીતે છે. અહીંયા બેટરી જોડેલ છે. ઓકે, અહીંયા પ્લસ વિદ્યુત ભાર, અહીંયા માઇનસ. અહીંયા જોડેલ છે પ્લગ કળ. બરોબર, આ રીતે છે. હવે એમાં આ રીતે સોલેનાઇડ ગોઠવેલ છે. આ રીતે છે. બરાબર, એટલે તમને ખબર પડે કઈ રીતે આકૃતિ દોરવી. એટલે અહીંયા હું દોરું છું. બરાબર, બાકી આપેલી તો છે તમને બુકમાં, છતાંય આપણે અહીંયા એક વખત દોરી નાખીએ. બરાબર. અહીંયા એસ હશે, અહીંયા એન હશે. બરાબર. પછી આ રીતે અહીંથી આ તરફ એની દિશા છે. આ જે છે ને એ સોલેનાઇડના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આ જે હું અત્યારે ડ્રો કરી રહી છું ને એ. બરાબર, લખવું પડશે ને આપણે કે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર, ઉપર દોરી એમ નીચે આપણે દોરવી જ પડશે, તમને ખબર જ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે આ તરફ નીચેની તરફ પણ આ રીતે દોરી નાખીએ. બરાબર, એની દિશા આ તરફ છે. દર્શાવી દીધી. ઓકે, ચલો, આ થઈ ગઈ એની આકૃતિ. હવે એના વિશે વર્ણન છે એ આપણે કરીએ. બરાબર, ચુંબકીય લાક્ષણિકતાઓ જણાવવાની છે, જણાવીએ. પેલું લખીએ, વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. જેવું જ છે. બરાબર. પછીનો મુદ્દો લખીએ, સોલેનાઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક
ચુંબકીય ઉત્તર ધ્રુવ N અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તે છે. સોલેનાઇડ ના સોલેનાઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, જે આપણે દોરી હતી ને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે, જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, એટલે કે સોલેનોઇડના અંદરના સોલેનાઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. પછી લખવાનું છે કે સોલેનાઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય. બરાબર, તો લખીએ પેલું કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે B ચલે છે I. બરાબર, આ કોની વાત કરું છું કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનાઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય. બરાબર, એમાં ને એમાં, અથવા તમે ટોપિક બાંધી દેજો અહીંયા કે B નું મૂલ્ય. બરાબર, B શું છે? સોલેનાઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર. બરાબર, એ શું છે? સોલેનાઇડના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય છે. બરોબર, બીજો મુદ્દો લખીશું એમાં કે સોલેનાઇડ ના એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા N ના સમપ્રમાણમાં છે, એટલે કે B ચલે છે N, અથવા તમે કહી શકો છો B ચલે છે N ના છેદમાં L. આ L છે, T નથી. અને ત્રીજું લખવાનું છે
કે સોલેનાઇડની બનાવટ વખતે વપરાતા અંતઃસ્થ ભાગની દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ઓકે, ચલો છેલ્લો પ્રશ્ન લખીએ એટલે ફટાફટ વિભાગ ડી તમારો પૂર્ણ. પ્રશ્ન નંબર 54. બરોબર, ચલો એમાં પ્રશ્ન નંબર જો એમાં 2 પાર્ટ છે. પ્રશ્ન તમને પૂછ્યા છે. પ્રશ્ન એ જે છે એવો પૂછ્યો છે, આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. ઓકે, ચલો આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવી દઈએ. લખીએ નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. પછી લખીએ રચના કરે છે. આહાર શૃંખલા આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોનું શૃંખલા છે. આહાર શૃંખલાને સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના દરેક ચરણ કે કડી પોષક સ્તરની રચના કરે છે. આહાર શૃંખલા છે ને સાવ સહેલું છે. ખોરાક માટે એકબીજા પર સજીવો આધાર રાખે છે. બરાબર. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી સૂર્યપ્રકાશ જે છે એનું શોષણ કરીને એને કોને આપે છે? હરિતદ્રવ્ય. બરાબર. હરિતદ્રવ્યનું કાર્ય છે કે સૂર્યપ્રકાશ જે છે એનું શોષણ કરી વનસ્પતિને આપવાનું. બરાબર. શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે
રાસાયણિક ઉર્જામાં એમ લખજો, ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. સ્થાયીકરણ કરે છે. એની પછી ઉપભોગીઓ, પેલું સ્તર જે છે એ ઉત્પાદકો, બરાબર, ઉત્પાદકો. એની પછીનું બીજું સ્તર છે ઉપભોગ્યો. ઓકે, ઉપભોગ્ય એટલે વિષમપોષીઓ, બરાબર, કે જે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. ત્રીજું તૃણાહારીઓ અથવા બરાબર, ઉત્પાદકો જે છે ખોરાકનું શું કરે છે? સર્જન કરે છે. ઉપભોગીઓ જે છે શું કરે છે? ખોરાકને ઉપયોગ કરે છે, ગ્રહણ કરે છે. ઉપભોગ્ય કયા કયા? તો કે પહેલા છે તૃણાહારીઓ, બરાબર, પછી માંસાહારીઓ, એ રીતે આવશે, બરાબર. તૃણાહારીઓ અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. જો આ છેલ્લો પેરેગ્રાફ જે છે એ બધાય એકથી આ જે છે ને 4 સ્તર જે છે ને 4 સ્તરો આવી ગયા, બરાબર. તૃણાહારીઓ જે છે એ અથવા પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર, નાના માંસાહારી અથવા એ દ્વિતીય ઉપભોગ્ય તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગ્યો છે ને એ ચોથા પોષક સ્તર, બરાબર. એની પછીનો બી ઓપ્શન, તમને 2 પ્રશ્ન આપેલા છે. એમાં એવું કીધું છે જૈવિક વિશાલન એટલે શું? નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસર જણાવો. ઓકે, જૈવિક લખીએ. જૈવિક વિશાલન કોને કહેવાય છે? એ નિવસન તંત્રના અસરો બંને આમાં આવી જશે, બરાબર. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે.
અને ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિઓ છે એટલે કે વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોય છે. કેવા હોય છે? જૈવ અવિઘટનીય, કે જેનું વિઘટન શક્ય નથી અને ઘણો વર્ષો થઈ જાય છે હોવાથી તેઓ પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. અને તમે વિચાર કરો કે નિવસન તંત્રને ઘણું જ નુકસાન પહોંચાડે છે જાય છે, તેને જૈવિક વિશાલન ઘટના કહે છે. બરાબર. આ આહાર શૃંખલા દ્વારા ઊર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તર માં વહન પામે છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થો પ્રવેશ કરે છે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે. ઓકે, તમારું વિભાગ ડી અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.